પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુરમાં એસકેએસએસ ગ્રુપ દ્વારા ભવ્ય તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। જેતપુરમાં સમસ્ત કોળી સમાજ સમિતિ દ્વારા તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 11 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા તેમજ એસકેએસએસના પ્રમુખ વિજયભાઈ ચૌહાણ દ્વારા દીકરીઓને વિનામૂલ્યે એક પણ રૂપિયો લેવામાં ન આવ્યો અને કંકુની કન્યા એટલે કે દીકરીઓને કોઈપણ જાતની ફી રાખવામાં આવી ન હતી તેમજ દીકરીઓને સારામાં સારો કરિયર મળી રહે તેવો અમારો ઉદ્દેશ્ય હતો અને છેલ્લા 10 વર્ષથી સમસ્ત કોળી સમાજ સમિતિ સેવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ થવું તેમજ દંપતીઓને સમસ્ત કોળી સમાજ સમિતિ દ્વારા કરિયાવરમાં કબાટ, સેટી, પલંગ, સોનાના દાણા, ચાંદીના ગાય, તુલસી ક્યારો તેમજ દાતા દ્વારા 90 જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે જેત નરસિંહ મંદિરના મહંત કન્યાદાસ બાપુ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તેમજ ગુજરાતભરમાંથી આગેવાનો તેમજ વડાલ કોળી સમાજ ટીમ તેમજ ધોળાજી કોળી સમાજ ટીમ તેમજ જેતપુરમાં આવેલ વિવિધ સંગઠનો તેમજ ગ્રુપ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો। એક સાથે 11 વરરાજાઓના આચાર્ય રાજુભાઈ ત્રિવેદીનો મંત્રો સાથે લગ્ન વિધિની શરૂઆત કરવામાં આવી અને આ પ્રસંગે અનેરો ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો અને આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા એસકેએસએસ પ્રમુખ વિજયભાઈ ચૌહાણ, નરેશભાઈ જાદવ, અલ્પેશભાઈ શેખ, આશીષભાઈ પાટણવાડિયા, કુણાલ બારૈયા, અજયભાઈ ડાભી, કેતનભાઈ ઓઝા, ભરતભાઈ મકવાણા, ગિરીશભાઈ જમોડ, પરેશભાઈ ચૌહાણ, સુરેશભાઈ પંચાસરા, કમલેશભાઈ જાંબુકિયા વગેરે જહેમત ઉઠાવી હતી। મારું નામ વિજયભાઈ ચૌહાણ છે। એસકેએસએસ ગ્રુપના સ્થાપક તેમજ અમારી સંસ્થા છેલ્લા 10 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે। આ સેવાકીય પ્રવૃત્તિની અંદર સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ સમૂહ લગ્ન કરવા, બ્લડ ડોનેશન કેમ્પ કરવા, સેવાકીય પ્રવૃત્તિ કરી જરૂરિયાતમંદ લોકોને અમે જમાડવાની આવી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે છેલ્લા 10 વર્ષથી સંકળાયેલા છીએ। સમૂહ લગ્નનો મુખ્ય અમારો ઉદ્દેશ્ય એવો હોય છે કે ભાઈ સમૂહ લગ્ન કરવાથી દીકરીઓને એક સારો કરિયર મળી રહે, આયોજન કરવાનો મુખ્ય હેતુ કે ખર્ચાની બચત થાય અને જમાડવામાં પણ એક જાતની બચત થાય। આવા મોંઘવારીની સમયની અંદર જ્યારે આ મોંઘવારી હોય ત્યારે સમૂહ લગ્નનું આયોજન એવું હેતુથી કરીએ છીએ કે ભાઈ એક મોટી બચત થાય અને દીકરીઓને સારામાં સારો કરિયર મળી રહે। જેમ કે આપણે કોઈ એવા લોકો હોય છે કે જેઓને દાન દેવું છે પણ ક્યાં દેવું એને ખ્યાલ નથી હોતો, તો આવા સમૂહ લગ્નનું આયોજન કરવાથી પોતે ક્યાંક દાન આપે અને દીકરીઓને એનો સહયોગ મળે, તો એનાથી આપણે જે સામાન્ય લોકો છે એક સારો પ્રસંગ કરી શકે અને જે લોકોને કંઈક આપણે સેવાભાવી રૂપે કંઈક દાન આપવું છે એને આવા માધ્યમથી ક્યાંક સેવા રૂપી દાન આપી શકે। તો આજે અમે પણ એક એવું આયોજન કર્યું અમારી ટીમે કે ભાઈ કંકુની કન્યા એટલે કે અમારી દીકરીની એક પણ ફી અમે રાખેલી નથી, જેના ઉદ્દેશ્યથી અમે એક મેનેજમેન્ટ સાથે એવું કરીએ કે ભાઈ કંકુની કન્યા દીકરીનું ફી નહીં રાખવાનું, એટલે કે ભાઈ આવનારા દિવસોમાં ઘણી એવા આર્થિક પરિસ્થિતિની સામે લોકો હોય છે કે આયોજનની અંદર પોતાની પૈસાની અગવડતા હોય છે અથવા કોઈ સમૂહ લગ્ન કે સાદી દીકરીને કે દીકરાને આપણે લગ્ન કરાવવા છે પણ વ્યવસ્થિત નથી થતા, તો અમારું આયોજન એવું હોય છે કે કંકુની કન્યાનો ઉદ્દેશ છે કે દીકરીની ફી નહીં અને સારામાં સારું આયોજન થાય, દીકરીને સારામાં સારો કરિયર મળી રહે એવું અમે અને અમારી ટીમનો ઉદ્દેશ્ય હોય છે।